इंडिया न्यूज गुजरात में हूं आपनी साथे निलेश राठोड। समाचारनी शरूआत करिए तो एक महत्वना समाचार सूरतथी आवी रह्या छे। सूरत डिस्ट्रिक्ट कोर्टने मोडी रात्रे 2 वागे ईमेल करी आरडीएक्स थी उड़ाई देवानी धमकी आपवामां आवता चकचार मची गई छे। आ घटनानी विगत एवी छे के कोर्टना ऑफिशियल मेल आईडी पर वहेली सवारे एक धमकीभर्यो संदेश આવ્યો હતો। જ્યારે કોર્ટના કર્મચારીઓએ સવારે ફરજ પર આવીને આ મેલ તપાસ્યો ત્યારે તેમાં કોર્ટ બિલ્ડિંગને વિસ્ફોટકથી ઉડાઈ દેવાની ગંભીર ચેતવણી લખેલી હતી, જેનાથી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। મેલની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટ સ્ટાફ દ્વારા તાત્કાલિક પ્રિન્સિપલ જજને જાણ કરવામાં આવી હતી। જજ સાહેબે આ બાબતને અત્યંત સંવેદનશીલ ગણીને સમયનો સહેજ પણ બગાડ કર્યા વિના તુરંત જ પોલીસ વિભાગને મેલ વિશે વાકેફ કરવા અને કડક સુરક્ષા તપાસ હાથ ધરવા માટે આદેશ આપ્યા હતા। જજ સાહેબના આદેશ બાદ કોર્ટ પરિસરમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। પોલીસને જાણ થતાં જ સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો તાત્કાલિક સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના પરિસરમાં પહોંચી હતી અને બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની બિલ્ડિંગમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું। પોલીસની અલગ અલગ ટીમો દ્વારા પરિસરના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી હતી, જેથી કોઈ અઘટિત ઘટના ટાળી શકાય। સર કઈ રીતનો મેલ મળ્યો છે, કઈ રીતનો? વહેલી સવારે 2 વાગે કોર્ટના મેલ ઉપર એક મેલ આવ્યો, અજાણો મેલ છે। એમાં લખનાર એ બધાની તપાસ કરવામાં આવશે, પોલીસને જાણ કરવામાં આવી છે। અને જેવો મેલ મળ્યો એટલે સ્ટાફે તરત જ વહેલી સવાર હતી 2-2:30 વાગે તો પણ તાત્કાલિક પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને જાણ કરી અને તમામ સ્ટાફ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ત્રિવેદી સાહેબ એક્શનમાં આવી ગયા। પોલીસને જાણ કરવામાં આવી અને અત્યારે કોર્ટ બિલ્ડિંગમાં બધું આ બાબતનું કોઈ અનિચ્છનીય બનાવ ના બને એટલાને માટે પોલીસનું ચેકિંગ ચાલુ છે, બોમ્બ સ્ક્વોડ ને બધાનું, અને પ્રવેશબંધી રાખવામાં આવી છે એટલા વખત। એટલે અત્યારે કોઈ પણ વકીલશ્રી, પક્ષકાર, સ્ટાફ, જજીસ બધાને અત્યારે સુરક્ષાના હેતુને ધ્યાનમાં રાખીને પ્રવેશ બંધ રાખ્યો છે। હાલ જે રીતે સુરત કોર્ટની વાત કરીએ, સુરત કોર્ટે મોડી રાતે એક મેલ આવ્યો હતો, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। સમગ્ર ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આપણા સાથે સિનિયર એડવોકેટ સરકારી વકીલ છે નયનભાઈ સુખડિયાવાલા। હા નયનભાઈ, કઈ રીતની ધમકી, કઈ રીતનો મેલ મળ્યો હતો અને કઈ રીતે? આજે વહેલી સવારે 2 વાગે મેલ આવ્યો કોર્ટના મેલ આઈડી પર કે કોર્ટને મેલ બોમ્બથી ઉડાડી દેવાના છે, તે પ્રકારનો મેલ આવ્યો। પણ ચોક્કસ આ કોર્ટ એવો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ સુરક્ષાના હેતુસર પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે તરત જ પોલીસ કમિશનર, પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને અત્યારે ચેકિંગ ચાલુ છે। લોકોએ કોઈ ડરવા જેવી વાત નથી। લોકોને એટલી જ વિનંતી છે કે ભીડભાડ અત્યારે ઓછી કરે અને 12 વાગ્યા પછી બીજા ઇન્સ્ટ્રક્શન આવશે તે પ્રમાણે કોર્ટ આગળ કાર્યવાહી ચાલુ થશે। કઈ રીતના મેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું, શું મેલમાં કહેવામાં આવ્યું હતું? એ મેલની હકીકત હું અત્યારે આપને નહીં કહી શકું, કારણ કે તપાસ ચાલુ છે એટલાને માટે, પરંતુ ધમકીભર્યો મેલ હતો અને ડિસ્ટ્રક્ટિવ બાબત હતી, એટલે અત્યારે ચેકિંગ ચાલુ છે। કેટલા વાગે સાહેબ કોલ આવ્યો? 2 વાગે રાત્રે। અત્યારે કઈ રીતના અત્યારે ચેકિંગ ચાલુ છે। લોકોને કઈ રીતના અત્યારે લોકોને અપીલ એવું કે કોઈ ડરવા જેવી વાત નથી અને આવા ધમકીભર્યા મેલથી કંઈ કોઈનું વળવાનું નથી। ખાસ વાત એ કે આવી ભીડ ઓછી કરે, 12 વાગ્યા પછી વધારે ઇન્સ્ટ્રક્શન આવશે, પછી આગળની કોર્ટની કાર્યવાહી ચાલશે। બિલકુલ જે રીતે નયન સુખડિયાવાલા જણાવી રહ્યા છે, જે લોકોને પેનિક થવું નહીં જોઈએ અને લોકોએ ગભરાવું નહીં જોઈએ। જે મેલ આવ્યું હતું એમની ચકાસણી કરવામાં આવી રહી છે। સમગ્ર જે મેલ છે કોના દ્વારા મોકલવામાં, શું કારણ હતું મેલ, એની તપાસ અત્યારે પોલીસ હાથ ધરી છે। રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। बिल्कुल लुबना सूरत पुलिस ને મોડી રાત્રે 2 વાગે ઈમેલ કરીને આરડીએક્સથી ઉડાઈ દેવાની ધમકી આપવામાં આવતા ચકચાર મચી ગઈ છે। આ મામલે વધુ માહિતી માટે આપણા બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। જી શૈલેષ, સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાઈ દેવાની જે ધમકી મળ્યાના સમાચાર છે તે મામલે જણાવજો। સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રાત્રિના 2 વાગ્યાના સુમારે એક ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। ધમકી ભર્યા ઈમેલમાં આરડીએક્સ થી સુરત ડિસ્ટ્રિક્ટ
બેંકનું જે બિલ્ડિંગ છે એને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સમગ્ર મામલે જ્યારે કોર્ટના જે વહીવટકર્તાઓ છે તેમના ધ્યાનમાં આવતા તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી ને વહેલી સવારથી પોલીસ અને ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ અત્યારે ત્યાં સમગ્ર જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં તપાસ કરી રહી છે. તેની સાથે સાથે સૌથી મહત્વનું છે કે આજે દિવસ દરમિયાન સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની કામગીરી બંધ રાખવાનું પણ અત્યારે એક નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં વકીલો અને અરજદારોને કોર્ટ પરિસરમાં પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો અને તેઓને બહાર જ રહેવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ સમગ્ર દેશમાં જુદી જુદી તબક્કે ઈમેલ દ્વારા જે રીતે કોર્ટોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા છે, તેમાં અત્યાર સુધી કશું મળ્યું નથી, પરંતુ વહીવટીતંત્રએ આ ઈમેલને હળવાશથી લીધો નથી અને ખૂબ જ ગંભીરતાથી સમગ્ર કોર્ટ પરિસરનું હાલમાં ચકાસણી તપાસ ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ દ્વારા થઈ રહી છે. જી નિલેશ. જી, અત્યારે કોર્ટ પરિસરમાં કેવો માહોલ છે? અત્યારે કોર્ટ પરિસરની અંદર પોલીસ દ્વારા અને ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ દ્વારા તપાસ ચાલી રહી છે અને સમગ્ર મામલામાં કોઈ પણ વ્યક્તિને, અરજદારને, વકીલને કે અન્ય કોઈને પણ કોર્ટ પરિસરમાં પ્રવેશની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. કોર્ટના દરવાજા અત્યારે બંધ કરીને અંદર જ ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ દ્વારા ખૂબ જ ઘનિષ્ઠ રીતે તપાસ કરવામાં આવી રહી છે. જી જી, ધન્યવાદ સમગ્ર મામલે માહિતી આપવા બદલ. તો સમાચારમાં આગળ વાત કરીએ ધનસુરાથી. તો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક નિવૃત્ત આર્મી જવાન